આસો પાલવના તોરણ બંધા આંગળે ફૂલડા વેરા માં મારા ઘરે જમવા આવો. માતાજી તો આવશે પણ આ માતાજી હમણાં આવશે દાળ ભાત ખાવા. રવિવારે અને એના પપ્પા આવી ગયા હે દુકાને હિન ઘરે અને કાંઈ અમારે જો કૂતરાની રમઝટ વાગે બોલો એટલે બંધ થઈ ગયા મુआ. હેલો ફ્રેન્ડ, જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો સવારના વાગી ગયા 7:30 અને વહેલા ઉઠી ગયા હી કેમ કે આજે રવિવાર અને 2 દિવસથી સરંગ વરસાદ ચાલુ જ છે. કાલ રાતથી તો કાલ દિવસથી તો હજુ વરસાદ ચાલુ છે. તો ગાઈશ આપણે મળીએ મમ્મીને. તો મમ્મી જય માતાજી. આજ મમ્મી વહેલા નહીં બાઈ લીધું જેમ કે આજ ઘરે પ્રસાદી બનાવવાની નહીં મમ્મી રહેવાની ઉખડી બનાવવાની ને તો મમ્મી બનાવે પ્રસાદી અને પપ્પા નહીં લીધું હે હવે દીવાબત્તી કરે હે એમ ભાભી જ્યાં કપડાં ધોવા. તો આપણે હવે જઈશું બ્રશ કરવા પછી નાશું. પપ્પા જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. તો પપ્પા હવે ગુડ મોર્નિંગ. દીવાબત્તી કરશે. બાપુ જય માતાજી. અમે હવારના પામાં કપડાં ધોવા માંડ્યા હે અને વરસાદ તો રહેતો નહીં અને ઠંડી ચડી ગઈ છે. મમ્મી બનાવશે પ્રસાદી તો હવે આપણે જશું બ્રશ કરવા. તો ગાઈસમાં મમ્મી હુખડી બનાવી દીધી છે અને હવે હુખડીના ચોહલા પાડે છે. માતાજીની સુખડીની પરસાઈ ચોખા ઘેની નિરત માની જોગણી માની ખોલવાર માની માતાજી પ્રસાદી હિરંગા ફૂલાવી કે ઘરે બનાવી કઈ બનાવો. રવિવારે જમવા પધારો માતાજી આજ મારે અંગે આસો પાલવના તોરણ બંધા આંગળે ફૂલડા વેરા માં મારા ઘરે જમવા આવો. માતાજી તો આવશે પણ આ માતાજી હમણાં આવશે દાળ ભાત ખાવા. રવિવારે મને માતાજી પ્રસાદી તો મોરી ના પાડે. તો ગાઈસ રસપસ્તી તે ખાધો ને દીધો. આ તો વેલા બધા ઉઠી ગયા. હવે દાળ ભાત મૂકીશું. પેલા તા તો પંચાર નાસ્તો કરાવી દઈશું રોટલી બનાવી પછી શાંતિ ત્યાં પણ મૂકું નહીં તો લીધું હવે આ વહેલા વહેલા મારે ના તો ગાઈસ આપણે અંજી બંજી ખાઈ લીધી પલાળેલી અને હવે આપણે જશું નાવા. પહેલાં બ્રશ કરવા જશું પછી ફરી ધોવા જશું પછી નાવા જશું. તો ગાઈસ વાગી જાય બપોરના 11 અને આપણે નહીં બહીન હવે બેસી જમવા. બહુ ઇન્ટરેસ્ટિંગ બનાવવાનું. તો ગાઈસ લાગી જાય ભૂખ એટલે આજે તું કચરા પોતા નહીં કર્યા અને વરસાદ તો નહીં મારતો અને હવે બેસી જમવા. તો મમ્મી ક્યાં બનાયા હે જમવા? આ દાળ સરસ મજાની રહી મસ્ત લોબા ભાત નોબા પછી ઘઉંની રોટલી પછી અડદના પાપડ એવું ઉકળી દેજે. અલી પર ઉકળી દેતા. પછી ચોખા ઘીની ભૂખડી પરસાદી અલે પણ હા કને આને ઘણું નહીં રહ્યા. પછી ઠંડી ઠંડી સાસ ચાલો બધા જમવા. તૂટી પડો દાળ ભાત નાખે.
ના ઘડીક મેં લોક ચાલુ રાખ ને એટલે ઘડીક આવવાનું કદી કેવું તો કઈ જમી દે તો નકર ઓલી કુકર લઈને બેસી જશે તો કઈ ચાલો બધા જમવા તો આપણે જમી લેવી હવે તો ગાઈસ ખાઈ બાઈ નવરા થઈ ગયા હી અને વાગી ગયા છે 12 અને વાસણ બાસણ ઘસી નાખ્યું અને ભકી હે તે કચરો વારે હે અને વરસાદ તો એક ઘડીક લોંચો વારતો નહીં તમે જુઓ એટલે શી ખબર શું આને ધારી કંઈ ખબર પડતી નહીં આમ જુઓ આટલો ને આટલો દે કરે આટલો ને આટલો હબ્બારનો એક જ ધારો આખી રાતનો ચાલુ છે પમદી હાથનો ચાલુ થયો ને તે કાલ આખો દાડો આવ્યો અને કાલ તો ઘડીક ઘડીક બંધે રહ્યા તો આજ તો થારુકો બંધે નહીં રહેતો એટલે આને ગમે એ ટાઢો કાર પાડવાનો ધાર્યો હશે કે શું શી ખબર તો બાકીને માથું દુખે ઠંડા વાતાવરણનું અને આને સાથે ચીડિયું સડે છે ભાટકા વગર હાલતું નહીં ને એટલે આમ અને લુગડા ગાય સુકાતા નહીં નકર હમણાં ભાટકવા જાય ને તો ચાલે પણ જો લુગડા બધા બહાર આવી નાખ્યા સ્ટેન્ડ ઉપર પણ સુકાતા નહીં એટલે હવે છે ને કચરા પોતા રહ્યા છે કચરા પોતા કરી દેવી એટલે પછી સૂઈ જવાનું એટલે ફોન બંધ કરવાનો સૂઈ જવામાં અને પછી 5 વાગ્યા પછી રસોઈ શો ખોલવાનો ચલો મળશું હવે નાસ્તા વખતે હવે ઘડી ભૂઈ જાવી કચરા પોતા કરી હા પછી આંટે મળી ગઈશ હા બાય બાય તો ગાઈસ વાગી જાય બપોરના 1:30 અને આપણે બધું કામમાં બધું પતાવી દીધું કચરા પોતાને એવું અને હું અહીંથી ધાબા ઉપર નિરીક્ષણ મારવા અને મમ્મી મેં નીચે બધા હોઈ ગયા છે અને હજુ વરસાદ તો ચાલુ જ છે ગાઈસ રોકાવાનું નામ જ નહીં રહેતો પાપલું જેવું તેવું ચાલુ જ છે અને ગાઈસ ખેતરમાં પાણી ભરાઈ જાય સળંગ ચાલુ 3 દિવસથી દેખાતું હશે ગાઈસ તમને પાણી હજુ અહીંયા ડોલું બોલું બધું ભરી ગયું ગાઈસ વરસાદ રોકાવાનું નામ નહીં લેતો અને વાતાવરણ ગાઈસ આવું પવને રોકાવાનું નામ નહીં લેતો પવન વરસાદ હંગત પવન બહુ છે ગાઈસ હું અહીંથી ધાબા ઉપર જોવા પણ ફાંપલું ચાલુ જ છે ને મને ઊંઘ આવતી નહીં બીજા બધા તો હોઈ છે ઠંડુ ઠંડુ પવન આવે ગાઈસ પવન બહુ વધી ગયો ગાઈસ છતાં ઊંધી તો ફાંપલું આવતું હતું અને હવે તો ચાલુ થઈ ગયું હજુ હું નીચે રહી નહીં અને વરસાદ ચાલુ થઈ ગયો તો હવે આપણે જઈશું નીચે હવે પલ્લી જશું ઠંડુ ઠંડુ વાયરો આવે ગાઈસ હવે આપણે મળીએ ડાયરેક્ટ સાંજે હવે જો ગાઈસ વાગી જાય 5:30 અને આપણે હુઈપીને ઉઠી જાય અને નાસ્તો બાસ્તો કરી લીધો અને આ તા મમ્મી ને બે ધાબા પર નિરીક્ષણ મારવા અને પાણીમાં રહીને એક ટેટી બગડી જઈ બે પેંડો આવ્યો હે પછી એક તલે આયા પાણી બહુ અળવી ભાલી હવે ગમે એટલી આવે પાદા તો હઈ થાય પણ મોટા થાય તાન ખરું કાંઈ હજુ વરસાદ ચાલુ જ છે ટ્રાફિક બચ્યા હતા વઘારે બચ્યા હાલો ગાઈસ વાગી ગયા છે 8 અને એના પપ્પા આવી ગયા છે દુકાને હિન ઘરે અને અમારે જો કૂતરાની રમ ઝટ વાગે બોલો એટલે બંધ થઈ ગયા મુआ અને હે ને શાકભાજી લાયા છે ત્યાં શાકભાજી હમી કરવી છે અને ગાઈસ શાકભાજી એટલું મોંઘું થઈ ગયું છે અને આ ભકી છે ને મૂરો અને ડુંગળી બે સમારે છે સલાડ બનાવે સલાડ અને આ સલાડ કાપી લે એટલે અમારે હવે વારું પાણી કરવાના છે લીંબુ મિર્ચ ના હોય મીઠું ને હોય તો ગાઈસ હવે બેસું જમવા તો મળીએ
બધું વગે કરી ગંધરો બધું ગંધરેડો સાફ કરી હા આ કચરો બધો સાફ કરીને પછી અમે ખાવા બેહવી એટલે આજે અને ગાઈસ વરસાદ આવતો તો અમારા પપ્પા ઘરે ના રહ્યા તો મમ્મી બતાવ્યા અમને અત્યારે હાલ આયા ઘરે રહીને શું ખાવાનું? ખાશો શું ઘરે રાખશો તો નહીં તો ગાઈસ વાગી ગયા 8 અને આપણે બધું સાફ બાફ કરી નાખ્યું શાકભાજી અને બધું કમ્પ્લીટ કરી દીધું જમવાનું મૂકી દીધું અને હવે બેબી જમવા તો મમ્મી ક્યાં હે જો આ ભાજી જેવું બટાકાનું શાક હા ઘઉંની રોટલી આ બપોરની દાળ ધોઈ જઈ હો પછી ભૂરાનો સલાડ પછી કાળું તુવેરાનું શાક ટોઠા સુખડી ચોખા ઘેરી સુખડી જેને દાંત પડી જાય ને ખાવા માટે ઠંડી શાક સારું જમવા તો ગાઈસ હવે આપણે બેસીશું જમવા તો હવે આપણો વ્લોગ એન્ડ કરશું તો આપણો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય